હેલો ગાઈસ, આશા રાખું છું કે તમે બધા ખુશ હશો. તો અત્યારે વાગે છે લગભગ 2 અને વરસાદ ચાલુ છે વાદળ. તો ગાઈસ મને લાગી છે ભૂખ, એટલે હું બનાવું છું શીરો. ચલો હું બતાવું અને રેસીપી પણ બતાવી દઉં તમને. તો પહેલાં આપણે ગાઈસ આપણે પહેલાં સૂજીને ચાળી લઈશું. તો સૂજી ચાળીને બતાવું. ગાઈસ આપણે સોજીને ચાળી લીધે છે, તો થોડીક વાર અહીંયા મૂકી દઈશું અને હવે ચાલુ કરીશું ગેસ. તો ગાઈસ આપણે મૂકી દીધી છે ગેસ ઉપર તપેલીમાં પાણી અને અંદર નાખી દીધું છે ગોળ. તો હવે આ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવી દઈશું ને પછી ગોળ ઓગળી જાય એટલે પછી ઉતારી લઈશું. તો ગાઈસ ગોળ અહીંયા આપણે પીગળી રહ્યો છે. તો હવે આપણે પાણી ગાળી દઈશું વાસણમાં. અને એને ગાઈસ ગાળી લઈશું. તો ગાઈસ હવે આપણે પાણી બી ઓગળી ગયું છે અને હવે આપણે ગેસ ફરીથી ચાલુ કરીશું. તો ગાઈસ હવે આપણે મૂકી દીધી છે ગેસની તપેલી ગેસ પર. તો હવે અમે નાખીશું તેલ. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા આપણે લોટ શેક કાઢીએ ફટાફટ. જ્યાં સુધી સૂજી શેકાય ના ત્યાં સુધી આમ કન્ટિન્યુ આપણે હલાવી રહીશું. જેનાથી સોજી કાચો ના રહે ને આપણો જે શીરો છે કમ્પ્લીટ બને, ટેસ્ટ સારો આવે. તો ગાઈસ આપણે પાણી એડ કરી દીધું છે, તો હવે આને કન્ટિન્યુ આપણે હલાવીશું, જેનાથી સોજીના જે ગઠ્ઠા ના પડે એટલા માટે. ગેસની ફ્લેમ થોડીક આપણે ધીમી રાખીશું. અને આને કન્ટિન્યુ ચલાવશું. તો ગાઈસ એક હાથમાં ફોન પકડ્યો છે અને એક હાથમાં શીરો બનાવું છું, તો મુશ્કેલી પડે છે. ગાઈસ આને બનાવીને મળું, કેમ કે બહુ મુશ્કેલી પડે છે એટલા માટે. આપણો સોજીનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ટેસ્ટ કરશું. બનાવી ખાવું નહીં તારા. રાઈસ પરફેક્ટ બન્યું છે. તો મારી ચેનલ મોર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.